ચાલો સમાચારોમાં આજ આપણે આગળ વાત કરીએ વડોદરાની જ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાના ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારામાં વીર બાળ દિવસ નિમિત્તે યોજાયેલા વિશેષ સત્સંગ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। શીખ સંપ્રદાયના 10મા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીના 2 વીર પુત્રોએ સ્વધર્મના રક્ષણ માટે આપેલા બલિદાનની પુણ્ય સ્મૃતિ કરી હતી। અને ગુરુદ્વારામાં યોજાયેલા પ્રદર્શનીની પણ તેમણે મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે શીખ સમુદાયની સેવા ભાવના, લંગર પરંપરા, કીર્તન અને માનવતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે। આ પ્રસંગે તેમણે વિવિધ શીખ સંતો અને વીર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મુખ્યમંત્રીએ ગુરુ ગોવિંદસિંહજીના 2 નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની અદ્વિતીય શહાદતને સ્મરણ કરતા જણાવ્યું હતું કે ગુલામી સ્વીકારવા કરતા શહીદી પસંદ કરનારા મહાન બલિદાનો દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ ફૂલો અર્પણ કરી અને નમન કર્યું હતું। તેમજ શીખ સંપ્રદાયના સ્થાનિક ગુરુઓ અને અગ્રણીઓ સાથે આત્મીય વાતચીત પણ કરી હતી। હવે ઉલ્લેખનીય છે કે આ વીર બાલ દિવસ શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના 2 નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો દિવસ છે। નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની રક્ષા માટે આપેલું તેમનું સર્વોચ્ચ બલિદાન ભારતીય ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે। નાગરિકોમાં અસાધારણ સાહસ અને બલિદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના અવસરે તારીખ 9 જાન્યુઆરી 2022ના રોજ 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો। આ દિવસ તેમના અજોડ બલિદાનને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનાવતો રહેશે। सूरा सो पहचानिए जो लड़े दीन के हेत, पुरजा पुरजा कटमरे कबू न छाड़े खेत। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। आज 26 डिसेम्बर 2025 वीर बाल दिवस 2022ની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીર બાલ દિવસ જે જાહેરાત કરવામાં આવી। 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી સાહેબ એમના 4 પુત્રો બાબા જીતસિંહજી, બાબા જુઝારસિંહજી, બાબા જોરાવરસિંહજી, બાબા ફતેહસિંહજી એમને યાદ કરીને વીર બાલ દિવસ મનાવવામાં આવે છે। આજે ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા સ્થાન ઉપર જો કે ઐતિહાસિક ગુરુદ્વારા છે, ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી એ આજે પધાર્યા હતા। એમને નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહજી, બાબા ફતેહસિંહજી જેમને સરહદની દીવારમાં જિંદા ચીણવી દેવામાં આવ્યા હતા વઝીર ખાન દ્વારા, એમને શ્રદ્ધાસુમન અર્પિત કરી પોતાના વિચારો વ્યક્ત કર્યા। સાથે જ એક નાની શોર્ટ ફિલ્મ જે વીર બાલ દિવસને સમર્પિત હતી એ બી સંગતની સામે પ્રસ્તુત કરવામાં આવી। અમને ખૂબ જ આનંદ થયો કે આજે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુરુદ્વારા નાનકવાડી સાહેબ પહોંચ્યા અને પોતાનું જે બી વિચાર હતા એ વ્યક્ત કર્યા અને સાથે જ આવનાર સમયમાં શીખ ધર્મના વ્યક્તિઓ જોડે, શીખ ધર્મ જોડે સાથે મળીને ચાલશે। પ્લસ એમનો જે ઇતિહાસ છે આવનાર સમયમાં ગુજરાતની જે બુક્સ છે એની અંદર બી ધીરે ધીરે આવશે। आज कहता हूँ समापन करूँ छूँ। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। मारू नाम मनदीप सिंह है, हूँ गुरुद्वारा नानकवाड़ी सेक्रेटरी छूँ। 26મી ડિસેમ્બર વિશ્વ બાળ દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાના ગુરુદ્વારા ખાતે પધાર્યા હતા અને ગુરુ ગોવિંદજીના સાહેબજાદાઓ જેમને આ દેશ માટે શહીદી વહોરી હતી તેમને સ્મૃતિ અર્પણ કરી હતી। વડોદરાના આંગણે આજે ગુજરાતના મુખ્યમંત્રી પધારેલા છે। મારા કેમેરામેન સહયોગી મેહુલ રાઠોડ સાથે હિમાંશુ જોશી, વડોદરા।